જય દ્વારકાધીશ મિત્રો, સુપ્રભાતમ. હું છું આપનો મિત્ર કમલેશભાઈ ચૌહાણ. હાલ ચોમાસું ચાલી રહ્યું છે, તો ચોમાસુની ઋતુમાં પણ મા પ્રકૃતિ આપણને કંઈક ને કંઈક ઔષધ અથવા તો કંઈક ને કંઈક વનસ્પતિ એવી આપતા હોય છે જે આપણા શરીર માટે ખૂબ જ ગુણકારી હોય છે. તેમાંનું એક સરસ મજાનું આપણે જોઈએ તો કલી મલીની ભાજી. તો આ કલી મલી વિશે આપણે ભીખાભાઈ બે શબ્દ કહે છે. ભીખાભાઈ, આ ખરેખર ક્યારે થાય? ચોમાસામાં થાય, પછી હા, પછી ન થાય. પછી ન થાય. અને અંદાજે કેટલાક મહિનામાં આમ ચોમાસાનો પહેલો વરસાદ થાય ત્યારે હોય કે પછી બીજા? પહેલો વરસાદ થાય ને ત્યારે જ હોય, પછી ન હોય. હા, એટલે લગભગ કેટલા 15 દિવસ? હા, 15 દિવસ હોય. હા, અને આ કલીમલીમાં એની ઓળખ કેવી રીતે કઈ થઈ શકે? આનું પાંદડું છે કડસલી વાળું હોય. હા, ડુંગરાનું છે એકદમ લાવું હોય. બરાબર છે. અને આને છે કડસલી વાળું હોય. હા હા, અને આમાં સફેદ આવા ફૂલ આવે? હા, સફેદ ફૂલ આવે. હા, બરાબર છે. સફેદ ને આવા પીળા. હા, પીળા માંજર જેવા. બરાબર છે. તો આ એક છે ને કલીમલીની ઓળખ છે. તો આ મિત્રો, ગમે ત્યાં તમે ફરવા જાઓ અને ચોમાસાના પહેલાં બીજા વરસાદની અંદર જો આવું કે તમને જોવા મળે તો આ ભાજીની પછી શું થાય? ભાજીથી આપણે શરીરમાં વિટામિન મળે. આનેથી વિટામિન મળે. હા, અને શરીર માટે ખૂબ ગુણકારી. બરાબર. તો આવી જ બીજી એક ઔષધિ છે આપણે વીકડો. તો વીકડો જે રહ્યો, ખરેખર જે લોકોને લીવરની તકલીફો હોય એ લોકો માટે આ વીકડો ખૂબ અતિ ઉત્તમ છે. તો આના પાન પણ છે ને ખરેખર અત્યારે ચોમાસામાં સરસ મજાના આવી ગયા હોય તો આ એક ઔષધ રૂપે પણ આપણે લઈ શકીએ છીએ. બરાબર છે. તો આ સાથે કમલેશભાઈ ચૌહાણના જય દ્વારકાધીશ. સ્વસ્થ રહો, તંદુરસ્ત રહો અને મસ્ત રહો. અને આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી પહોંચે તેવો પ્રયાસ કરજો, જેથી કરીને લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે આ ચોમાસાની અંદર પણ આવી કંઈક ઔષધિઓ લઈ અને પોતાના શરીરને સ્વસ્થ રાખી શકે. જય દ્વારકાધીશ.